નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। અત્યાર સુધી આપણે વાત કરી હતી ચેપ્ટર 2 બહુપદીની અને ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણની। જે ચેપ્ટર નંબર 2 છે બહુપદી, એમાં બહુપદીના પ્રકાર આપણે શીખેલા હતા કે જો એક ચલ હોય બહુપદીમાં તો એને એક ચલ બહુપદી કહેવાય, બે ચલ x અને y આપેલા હોય તો એને દ્વિચલ બહુપદી કહેવાય, અને દ્વિચલ બહુપદી ઉપરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ સમજ્યા હતા, જે આપણે ચેપ્ટર નંબર 3માં સમજેલા હતા। હવે ચેપ્ટર નંબર 4ની અંદર આપણને શબ્દ આપેલો છે દ્વિઘાત સમીકરણ। તો પહેલો શબ્દ લખ્યો છે દ્વિઘાત। દ્વિઘાતનો અર્થ શું થાય કે જે સમીકરણ છે, જે બહુપદી છે, એમાં ઘાત કેટલી હશે? 2 ઘાત હશે, કે x² વાળી બહુપદી તમને આપેલી હશે, એનો સમીકરણ આપેલું છે। સમીકરણનો અર્થ શું થાય કે બરાબરની સામે 0 અથવા કોઈ કિંમત આપેલી હશે એટલે એ સમીકરણ બનશે। તો અહીંયા આપણે ચેપ્ટર 4ની અંદર દ્વિઘાત સમીકરણ વિશે અભ્યાસ કરવાનો છે અને એના ઉકેલ વિશે ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલાં દ્વિઘાત સમીકરણ છે એની પ્રાસ્તાવિક જોઈ લેવી આપણે। તો દ્વિઘાત સમીકરણની પ્રાસ્તાવિકમાં સૌથી પહેલાં આવે છે કે ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી, તેને આપણે વર્તમાન પરિભાષામાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ। તો આ સૌથી પહેલાં એક ગુણની અંદર પૂછાય છે કે ગ્રીક ગણિતશાસ્ત્રી, કયા ગણિતશાસ્ત્રીએ લંબાઈ શોધવા માટેની ભૌમિતિક રીત વિકસાવી હતી? તો શું આવશે જવાબમાં? તો કે યુક્લિડ, અથવા તો યુક્લિડ કયા દેશના ગણિતશાસ્ત્રી હતા? તો શબ્દ શું આવશે? ગ્રીક। અને એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે દ્વિઘાત સમીકરણના ઉકેલ તરીકે દર્શાવીએ। સામાન્ય રીતે દ્વિઘાત સમીકરણ ઉકેલવાનો શ્રેય મોટે ભાગે પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીઓને જાય છે। હવે ભારતીય ગણિતશાસ્ત્રીઓ કયા કયા હતા? તો એના માટે વાત કરવી તો કે વાસ્તવમાં બ્રહ્મગુપ્તે ax² + bx = c દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું। દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું શું આપેલું હતું? સૂત્ર આપેલું હતું। કોણે? તો કે બ્રહ્મગુપ્તે। પછીથી જે આ સૂત્ર આપેલું હતું એના ઉપર પછીથી શ્રીધર આચાર્ય, આ બીજા ગણિતશાસ્ત્રી છે શ્રીધર આચાર્યએ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું। આ જે કામ કરેલું હતું બ્રહ્મગુપ્તે, એના ઉપરથી કામ કર્યું કોણે? તો કે શ્રીધર આચાર્ય। અને એણે જે સૂત્ર આપ્યું એનું નામ શું આપેલું છે? તો કે દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું। ફરીથી બ્રહ્મગુપ્તે ax² + bx = c દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું। બ્રહ્મગુપ્તે જે સૂત્ર આપ્યું એના ઉપર કામ કર્યું કોણે? તો કે શ્રીધર આચાર્ય। અને એણે નવું સૂત્ર આપ્યું, જેને શું નામ આપ્યું? દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું। તેમાં દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવવા માટે કઈ રીતનો ઉપયોગ કરેલો છે? તો કે પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કર્યો છે। આ પ્રશ્ન પૂછાય કે શ્રીધર આચાર્યએ દ્વિઘાત સૂત્ર મેળવવા માટે કઈ રીતનો ઉપયોગ કરેલો છે? તો શું જવાબમાં આવશે? તો કે પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરેલો છે। એના પરથી અહીંયા તમને બીજા ગણિતશાસ્ત્રીઓ આપેલા છે કે એક અરબ ગણિતશાસ્ત્રી અલ-ખ્વારિઝમી એ પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો। અરબ ગણિતશાસ્ત્રી કયા હતા? તો કે અલ-ખ્વારિઝમી। આ ગણિતશાસ્ત્રીએ પણ દ્વિઘાત સમીકરણનો શું કરેલો હતો? અભ્યાસ કરેલો હતો। એના પછી અબ્રાહમ બારહિયા હાનાસી એ યુરોપમાં, ક્યાં? યુરોપમાં તેણે લખેલ પુસ્તક, એણે પુસ્તક લખેલું છે, એનું નામ શું છે? તો કે લાઇબર એમ્બાડોરમ। લાઇબર એમ્બાડોરમ માં ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા છે। જે આ પુસ્તક છે લાઇબર એમ્બાડોરમ, જેમાં ભિન્ન ભિન્ન એટલે કે જુદા જુદા પ્રકારના દ્વિઘાત સમીકરણના શું આપેલા છે? પૂર્ણ ઉકેલ આપેલા છે। તો આ વાત થઈ ગઈ તમારી પ્રાસ્તાવિક,
જે તમને એક એક ગુણની અંદર પૂછી શકે છે. ફરીથી સમજી લેવી. સૌથી પહેલાં ગ્રીક ગણિતશાસ્ત્રી કયા? તો કે યુક્લિડે. શું આપેલું હતું? તો કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપેલો હતો. એના પછી તો કે દ્વિઘાત સમીકરણના ઉકેલનો શ્રેય મોટે ભાગે કયા ગણિતશાસ્ત્રીઓને થાય છે? તો કે ભારતીય ગણિતશાસ્ત્રીઓને. ભારતીય ગણિતશાસ્ત્રોમાં કયા કયા નામ આવે? તો કે બ્રહ્મગુપ્ત અને શ્રીધર આચાર્ય. બ્રહ્મગુપ્તે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું હતું. એના ઉપરથી શ્રીધર આચાર્યએ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું. અને આ જે દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું જે સૂત્ર છે એને ઉકેલ મેળવવા માટે કઈ રીતનો ઉપયોગ કર્યો હતો? તો કે પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કર્યો હતો. એના પછી બીજા ગણિતશાસ્ત્રી કયા? તો કે અરબના ગણિતશાસ્ત્રી કયા? તો કે અલ ખ્વારિઝમી. એ પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો શું કર્યો છે? અભ્યાસ કર્યો છે. અને અબ્રાહમ બાર હિયા હાનાસી એ યુરોપમાં એક પુસ્તક લખેલું છે જેનું નામ છે લાઇબર એમ્બાડોરમ. જે પુસ્તકમાં ભિન્ન એટલે કે જુદા જુદા પ્રકારના દ્વિઘાત સમીકરણના ઉકેલનો કેવા ઉકેલ? તો કે પૂર્ણ ઉકેલ આપ્યા છે. તો આ થઈ ગઈ તમારી દ્વિઘાત સમીકરણની પ્રાસ્તાવિક, જે તમને એક એક ગુણની અંદર પૂછી શકે છે. એના પછી હવે વાત કરીએ દ્વિઘાત સમીકરણ કહેવાય કોને? તો કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ અથવા એ લખવી. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. ચલો, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. સૌથી પહેલા છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત છે, દ્વિઘાત શબ્દનો અર્થ શું થાય? કે બે ઘાત વાળું. ચલો, બે ઘાત વાળું કયું છે? તો કે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આ તમારું દ્વિઘાત સમીકરણ થશે. ફરીથી કયું થશે? તો કે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એની કિંમત 0 હોવી જોઈએ નહીં. કેમ? કારણ કે જો એની કિંમત 0 હોય તો 0 ગુણ્યા x વર્ગ, એટલે જે આ પહેલું પદ છે તમારું ax વર્ગ, એ શું થઈ જશે? 0 થઈ જાય. તો ax વર્ગ પદ 0 થઈ જાય તો આ જે તમારું સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ રહેશે નહીં. એ તમારું શું થઈ જાય? સુરેખ સમીકરણ થઈ જાય. એટલે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ માટેની શરત શું? તો કે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે એની કિંમત 0 હોઈ શકે નહીં. તો આ વાત થઈ ગઈ તમારી પ્રાસ્તાવિક અને દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. ચલો, એના પછી આપણને આપેલું છે ઉદાહરણ 1 કે નીચે આપેલ સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો. જે નીચે જે તમને આ કુલ પ્રશ્ન માહિતી આપેલી છે એને આપણે ગાણિતિક રીતે એટલે કે દ્વિઘાત સમીકરણ છે એના સ્વરૂપમાં આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં માહિતી શું આપેલી છે આપણને? કે જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. તો અહીંયા બે નામ આપેલા છે તમને, જોન અને જીવંતી, બે વ્યક્તિ છે. એ બંને વ્યક્તિ પાસે કુલ કેટલી લખોટીઓ છે? તો કે 45 લખોટીઓ છે. હવે અહીંયા પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. એટલે બંને વ્યક્તિ પાસે જે લખોટીઓની સંખ્યા છે એમાંથી 5-5 લખોટીઓ શું કરે છે? ખોઈ નાખે છે. અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર, જે લખોટી હવે એમની પાસે બાકી રહેલી છે એનો ગુણાકાર કેટલો આપેલો છે? તમને 124 આપેલો છે. આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં, એટલે જે પહેલાં સૌથી પહેલાં જ્યારે એમનો સરવાળો કુલ કેટલી લખોટીઓ છે? 45 લખોટીઓ થાય છે. ત્યારે એમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી એ આપણે શોધવા માટે આપણે એનું દ્વિઘાત સમીકરણ આપણે મેળવવાનું છે. કારણ કે અહીંયા પ્રશ્નમાં કીધું છે જો કે આપેલ સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો. ગાણિતિક રીતે એટલે કે ગણિતની ભાષામાં જે સમીકરણ સ્વરૂપ છે એમાં આપણે એને દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા જે જોન અને જીવંતી પાસે જે લખોટીઓની સંખ્યા છે એને આપણે ધારવાની થશે. તો સૌથી પહેલાં અહીંયા લખીએ આપણે કે ધારો કે જોન પાસે રહેલ લખોટીઓની સંખ્યા x છે.
ધારો કે જોન પાસે લખોટીઓ છે એની સંખ્યા કેટલી છે? x છે. હવે જેમ આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણમાં કરતા હતા એમાં આપણે બંને વ્યક્તિની જે સંખ્યા છે એને આપણે અલગ અલગ ધારતા, એકને x કહેતા હતા, એકને y કહેતા હતા. પણ ચેપ્ટર 4ની અંદર જે દાખલા છે એની અંદર કોઈ પણ એક જ ચલ લેવાનો છે. તો અહીંયા આપણે જે જીવંતી છે એની પાસે જે લખોટીઓની સંખ્યા છે એ પણ આપણે કયા સ્વરૂપમાં લખવાની? x સ્વરૂપમાં જ લખવાની છે. તો અહીંયા લખવી આપણે કે જીવંતી પાસે રહે લખોટીઓની સંખ્યા, ચલો આપણી પાસે કુલ લખોટીઓ કેટલી છે? 45 છે. હવે 45 માંથી x લખોટી કોની પાસે છે? જોન પાસે છે. તો બાકી કેટલી વધે? તો કે 45 માઇનસ x. ચલો એક ઉદાહરણ આપી. ધારો કે 45 કુલ લખોટીઓ 45 છે, એમાંથી જોન પાસે 20 લખોટીઓ છે. જોન પાસે કેટલી લખોટીઓ છે? 20. તો 45 માંથી 20 બાદ કરીએ તો બાકી કેટલી વધે? 25 લખોટી વધશે. તો એ 25 લખોટી કોની પાસે હોય? જીવંતી પાસે. એટલે કે 20 અને 25 બંનેનો સરવાળો કરો એટલે આપણને કેટલી મળી જશે? 45 મળી જાય. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે જોન પાસે રહેલ લખોટીઓની સંખ્યા x છે, જ્યારે જીવંતી પાસે રહેલ લખોટીઓની સંખ્યા કેટલી થશે? તો કે કુલ લખોટીઓ આપણી પાસે 45 છે. તો 45 માંથી જોન પાસે જે લખોટીઓ છે એ બાદ કરી નાખવી, એટલે કે 45 માઇનસ x લખોટી થશે. તો આ જોન અને જીવંતી પાસે રહેલ લખોટીઓની સંખ્યા આપણને મળી. હવે શું કીધું છે રકમમાં આપણને? કે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી શું કરે છે? ખોઈ કાઢે છે. તો અહીંયા લખવી આપણે કે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. ચલો બંને વ્યક્તિઓ જોન અને જીવંતી 5-5 લખોટીઓ શું કરે છે? ખોઈ કાઢે છે. હવે 5-5 લખોટીઓ ખોઈ નાખે તો બાકી કેટલી વધશે એ જોઈ. તો અહીંયા લખવી કે જોન પાસે બાકી રહે લખોટીઓની સંખ્યા. હવે જોન પાસે કેટલી લખોટી હતી? x હતી. એમાંથી કેટલી લખોટી એને ખોઈ નાખી? 5 લખોટી. તો આમાંથી 5 શું કરવાનું? બાદ. એ જ રીતે જીવંતી માટે, તો કે જીવંતી પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યા. હવે જીવંતી પાસે કેટલી લખોટીઓ છે? 45 માઇનસ x. એમાંથી 5 લખોટી શું કરી નાખવાની? બાદ કરી નાખવાની, કારણ કે 5 લખોટી શું કરે છે? ખોઈ નાખેલી છે. ચલો 45 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધશે? 40 માઇનસ x. તો અહીંયા જોન પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યા કેટલી થશે? x માઇનસ 5. જ્યારે જીવંતી પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યા કેટલી થશે? 40 માઇનસ x. હવે આ બંને સંખ્યાઓ આપણને મળી ગઈ છે. એના પછી આગળ વાંચવી. અહીંયા શું કીધું છે કે હવે તેમની પાસે બાકી રહેલ લખોટીઓ, જે આ બાકી રહેલી લખોટીઓ છે એની સંખ્યાનો ગુણાકાર, એટલે કે x માઇનસ 5 અને 40 માઇનસ x, આ બંનેનો ગુણાકાર 124 છે. તો અહીંયા લખવી તેમની પાસે બાકી રહેલ લખોટીઓનો ગુણાકાર, લખોટીઓની સંખ્યાનો ગુણાકાર કેટલો આપેલો છે તમને? 124 છે. ચલો 124 હોય તો અહીંયા જે બાકી રહેલ લખોટીઓની સંખ્યા છે x માઇનસ 5 અને 40 માઇનસ x, આ બંનેનો ગુણાકાર, એટલે કે x માઇનસ 5 અને 40 માઇનસ x, આ બંનેનો ગુણાકાર કેટલો આપેલો છે તમને? 124. ચલો અહીંયા ગુણાકાર કરીએ. ગુણાકાર કઈ રીતે થશે? તો કે x નો ગુણાકાર પહેલા બંને સાથે, પછી 5 નો ગુણાકાર બંને સાથે. ચલો x નો ગુણાકાર 40 સાથે કરવી, એટલે કે 40x પ્લસ માઇનસ માઇનસ x ગુણ્યા x, એટલે કે x નો વર્ગ,
માઇનસ પ્લસ માઇનસ 5 ગુણ્યા 40 5 ચોક 20 એટલે કે 200 માઇનસ માઇનસ પ્લસ 5 ગુણ્યા એક્સ એટલે કે 5x બરાબર 124 એમને. ચલો એના પછી માઇનસ એક્સ વર્ગ એમને એમ લખવી 40x અને અહીંયા 5x છે 40x પ્લસ છે 5x પણ પ્લસ છે એટલે બંનેનો શું થાય સરવાળો 40 ને 5 45x માઇનસ 200 એમને એમ. ચલો 124 પ્લસ છે બરાબરની આ બાજુ આવશે એટલે કેવા થઈ જાય માઇનસ બરાબર 0. ચલો માઇનસ એક્સ વર્ગ વત્તા 45x માઇનસ 200 માઇનસ 124 બંનેનો સરવાળો કરવી એટલે કેટલો જવાબ આવે માઇનસ 324 બરાબર 0. ચલો ત્રણેયમાં અહીંયા એક્સ વર્ગની નિશાની કેવી છે ઋણ છે એટલે કે માઇનસ નિશાની કોમન લઈ લેવી એટલે કે માઇનસ 1 કોમન લો એટલે અહીંયા એક્સ વર્ગ થઈ જશે પ્લસનું શું થઈ જાય માઇનસનું શું થઈ જશે પ્લસ બરાબર 0. ચલો એક્સ વર્ગ માઇનસ 45x વત્તા 324 બરાબર 0. આ માઇનસ 1 છે એ 0ના છેદમાં જશે એટલે જવાબ શું થઈ જાય 0. તો આ તમારું દ્વિઘાત સમીકરણ મળશે કે એક્સ વર્ગ માઇનસ 4 માઇનસ 45x વત્તા 324 બરાબર 0. તો અહીંયા લખશું કે આપેલ માહિતી એટલે કે આપેલ સ્થિતિ ને ગાણિતિક રીતે એક્સ વર્ગ માઇનસ 45x વત્તા 324 બરાબર 0 દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવાય. આજે તમને માહિતી આપેલી છે જે સ્થિતિ આપેલી છે એને આપણે ગાણિતિક રીતે એટલે કે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય તો કે એક્સ વર્ગ માઇનસ 45x વત્તા 324 બરાબર 0. ચલો ફરીથી સમજી લેવી. અહીંયા સૌથી પહેલાં રકમમાં તમને આપેલું હતું જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે તો બંને પાસે જે લખોટીઓ છે એની સંખ્યાનો સરવાળો કેટલો થશે 45 થશે. ધારો કે અહીંયા જોન પાસે રહેલ લખોટીઓની સંખ્યા કેટલી ધારી આપણે x ધારી કે જોન પાસે x લખોટીઓ છે તો જીવંતી પાસે કેટલી બાકી રહેશે તો જે કુલ લખોટીઓ છે 45 એમાંથી જોન પાસે જે લખોટીઓ છે આપણે બાદ કરી નાખવી એટલે કે 45માંથી x બાદ કરવામાં આવે તો સંખ્યા શું થશે તમારી જીવંતી પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યા 45 માઇનસ x. એના પછી શું કીધું છે તમને કે પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી ખોઈ કાઢે છે. જે એમની પાસે લખોટીઓની સંખ્યા છે એમાંથી 5 લખોટી શું કરે છે ખોઈ નાખે છે. તો અહીંયા 5 લખોટીઓ ખોઈ કાઢે છે તો બાકી રહેલ લખોટીઓની સંખ્યા કેટલી થશે તો અહીંયા જે x છે એમાંથી 5 બાદ કરવી અને 45 માઇનસ x છે એમાંથી પણ 5 બાદ કરવી એટલે x માઇનસ 5 એમને એમ રહેશે. અહીંયા 45માંથી 5 બાદ કરવી તો 40 માઇનસ x. હવે શું કીધું એ રકમમાં કે જે બાકી રહેલ લખોટીઓની સંખ્યા છે એનો ગુણાકાર કેટલો આપ્યો છે તમને 124 છે તો ગુણાકાર 124 છે તો અહીંયા લખવી કે તેમની પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે તો કે જે આ x માઇનસ 5 અને 40 માઇનસ x છે આ બંનેનો ગુણાકાર કેટલો થશે 124. ગુણાકાર કરવી x ગુણ્યા 40 એટલે કે 40x 5 ગુણ્યા 40 x ગુણ્યા x એટલે કે માઇનસ x વર્ગ 5 ગુણ્યા 40 એટલે કે 200 5 ગુણ્યા x એટલે કે 5x. નિશાનીમાં x અને 40 બે પ્લસ છે એટલે કે પ્લસ 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 x અને અહીંયા માઇનસ x છે એટલે કે પ્લસ માઇનસ માઇનસ x વર્ગ માઇનસ પ્લસ એટલે કે 5 ચોક 20 એટલે કે 200 પણ કેવા આવશે માઇનસ 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 પ્લસ 5 ગુણ્યા x એટલે કે 5x બરાબર 124. 40x વત્તા 5x 40 ને 5 કેટલા થશે 45x માઇનસ x વર્ગ એમને માઇનસ 200 એમને આ પ્લસ 124 છે બરાબરની આ બાજુ આવશે એટલે કે માઇનસ માઇનસ 124 બરાબર 0. 200 અને 124નો સરવાળો કરીએ કારણ કે બંને નિશાની કેવી છે ઋણ છે એટલે કે માઇનસ 324. ત્રણેયમાંથી માઇનસ નિશાની શું કરીએ કોમન લેવી એટલે કે x વર્ગ માઇનસ 45x માઇનસ 324ના શું થઈ જશે પ્લસ 324 બરાબર 0.
-1 બરાબરની સામે જાય તો 0ના છેદમાં આવશે, 0ના છેદમાં -1 એટલે 0, તો x વર્ગ માઇનસ 45x વત્તા 324 બરાબર 0. આપેલ સ્થિતિને ગાણિતિક રીતે x વર્ગ માઇનસ 45x વત્તા 324 બરાબર 0 દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવાય. આ વાત થઈ ગઈ તમારી ઉદાહરણ 1નો પહેલો પ્રશ્ન. ચલો એની પછી આપણને આપેલો છે પ્રશ્ન નંબર 2 કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં, કુટીર ઉદ્યોગ એટલે કે ગૃહ ઉદ્યોગ, જેમાં એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. તો અહીંયા જે એક દિવસમાં કેટલાક સંખ્યામાં રમકડા બનાવે છે, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, જે પ્રત્યેક રમકડું એટલે કે એક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. જે ખર્ચ છે કેટલો છે તો કે 55 માંથી કેટલું શું બાદ કરવાનું, તો કે એક દિવસમાં જે રમકડા ઉત્પાદિત થતા હોય એની સંખ્યા શું કરવાની છે, બાદ કરવાની છે. કોઈ એક ચોક્કસ દિવસે, કોઈ એક દિવસે ઉત્પાદન ખર્ચ કેટલા રૂપિયા છે, 750 રૂપિયા છે. આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. જે દિવસ છે એ દિવસમાં કેટલા રમકડાની સંખ્યા, કેટલા રમકડાનું ઉત્પાદન કરે છે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં જે શોધવાનું છે એ આપણે ધારીએ કે ચોક્કસ દિવસે, ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા x છે. ધારો કે અહીંયા શું ધાર્યું આપણે કે કોઈ એક દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા કેટલી છે, x છે. હવે સંખ્યા આપણને મળી ગઈ છે, તો એના ઉપરથી પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ આપણને મળશે. તો અહીંયા લખવી કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ શેમાં આપેલો છે, રૂપિયામાં. કેટલો થાય છે તો કે 55 માંથી, આ જે 55 છે એમાંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા શું કરવાની છે, બાદ કરવાની. તો એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા કેટલી છે, x, એ આમાંથી શું કરવાની છે, બાદ કરવાની છે. તો આ તમને પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ આપ્યો, એટલે કે એક રમકડું બનાવવા પાછળ કેટલો ખર્ચ થાય તો કે 55 માઇનસ x. હવે આપણે આખા દિવસનો ખર્ચ લખવાનો છે કે અહીંયા એક દિવસમાં કુલ ઉત્પાદન ખર્ચ કેટલો થાય. તો અહીંયા લખવી કે કોઈ એક દિવસે થતો કુલ ઉત્પાદન ખર્ચ બરાબર. હવે ખર્ચ આપેલો છે, શું કીધું છે કે કોઈ એક દિવસે થતો કુલ ઉત્પાદન ખર્ચ, એટલે કે આખા દિવસનો કુલ ખર્ચ કેટલો થાય. એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થાય છે, 55 માઇનસ x. અને કેટલા રમકડાઓ અહીંયા પ્રોડક્શન, કેટલા રમકડાનું ઉત્પાદન કરે છે તો કે x રમકડાનું. તો અહીંયા આપણે લોજિક લગાડવી. તો ધારો કે આપણે એક ઉદાહરણ લેવી કે એક રમકડું બનાવવા પાછળ 10 રૂપિયાનો ખર્ચ થાય છે અને એવા 5 રમકડા બને છે. તો એક રમકડું બનાવવાનો ખર્ચ 10 રૂપિયા અને એવા કેટલા રમકડા બનાવે છે, 5 રમકડા. તો 10 ગુણ્યા 5 એટલે કુલ ખર્ચ કેટલો થશે, 50 રૂપિયા થાય. તો એ જ વસ્તુ અહીંયા છે. તો અહીંયા આપણે શું કરેલું હતું કે જે એક રમકડું બનાવવાનો ખર્ચ છે એને ગુણ્યા કુલ કેટલા રમકડા બનાવો છો એનો શું કરવાનો થાય, ગુણાકાર કરવાનો થાય. તો અહીંયા જે રમકડાની સંખ્યા છે અને રમકડું બનાવવાનો ખર્ચ છે, આ બંનેનો શું કરવો પડે, ગુણાકાર કરવો પડે. ચલો, x કાઉન્સમાં 55 માઇનસ x, આ બંનેનો શું કરવો પડે, ગુણાકાર કરવો પડે. પરંતુ અહીંયા તમને રકમ આપેલું છે, જો શું કીધું છે કે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ કેટલો છે, 750 છે. તો અહીંયા લખવી કે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ રૂપિયા
750 છે। તો અહીંયા ખર્ચ આપી દીધો છે, અહીંયા પણ ખર્ચ આપેલો છે, તો કે x કૌંસમાં 55 માઇનસ x, આ બંનેનો ગુણાકાર કેટલો થશે? તો કે 750 રૂપિયા જેટલો। અહીંયા જે આ ગુણાકાર આપેલો છે કુલ ઉત્પાદન ખર્ચ એ તમને આપેલો છે, કેટલો છે? 750 છે। તો એના બરાબર શું લખી નાખશું? 750। ચલો ગુણાકાર કરીએ, x ગુણ્યા 55 એટલે કે 55x માઇનસ x ગુણ્યા x એટલે કે x નો વર્ગ બરાબર 750। ચલો માઇનસ x વર્ગ એમને પ્લસ 55x એમને 750 પ્લસ છે બરાબરની આ બાજુ આવશે એટલે કે માઇનસ બરાબર 0। ચલો ત્રણેયમાંથી માઇનસ નિશાની કોમન લઈએ તો કે x વર્ગ 55x પ્લસ છે એનું શું થઈ જાય છે? માઇનસ, માઇનસ છે એનું શું થઈ જશે? પ્લસ બરાબર 0। ચલો માઇનસ 1 બરાબરની સામે જાય તો 0, માઇનસ 1 બરાબરની સામે જાય તો 0 છેદમાં માઇનસ 1, 0 છેદમાં માઇનસ 1 એટલે જવાબ શું થઈ જશે? 0। ચલો x વર્ગ માઇનસ 55x વત્તા 750, આ તમને દ્વિઘાત સમીકરણ આપણને મળે છે, જે આપણને આપેલ જે સ્થિતિ છે એને દર્શાવે છે। તો અહીંયા નીચે લખવી આપણે કે અહીં આપેલ સ્થિતિને ગાણિતિક રીતે x વર્ગ માઇનસ 55x વત્તા 750 બરાબર 0 દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવાય। અહીંયા જે આપણને સમીકરણ મળ્યું છે x વર્ગ માઇનસ 55x વત્તા 750 એ દ્વિઘાત સમીકરણ છે, જે આપેલ જે સ્થિતિ છે એને ગાણિતિક રીતે આપણે દર્શાવેલું છે। ફરીથી સમજી લેવી, અહીંયા તમને કુટીર ઉદ્યોગ આપેલો છે, જેમાં એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે। હવે રમકડા બનાવે છે એમાં પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, જે એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થાય છે? તો કે 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ એટલો થાય છે। તો અહીંયા એક દિવસમાં કેટલા રમકડા ઉત્પાદિત થાય છે એ આપણે મેળવવું પડે। તો કે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે, આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે। તો આ જે દિવસ છે એ દિવસે કેટલા રમકડાની સંખ્યા, કેટલા રમકડાનું ઉત્પાદન થાય છે એ આપણે જોઈએ। તો અહીંયા લખ્યું આપણે કે ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા x છે, કે કેટલા રમકડાનું ઉત્પાદન થાય છે, પ્રોડક્શન થાય છે, તો કે x રમકડા। હવે શું લખવી અહીંયા કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? તો કે 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તો 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા કેટલી છે? x, એ શું કરવાની? બાદ કરીએ તો 55 માઇનસ x, 55 માંથી બાદ કરીએ તો આ તમને એક રમકડું બનાવવાનો ખર્ચ એટલે કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ મળી જશે। હવે આપણે કુલ ખર્ચ જોઈએ છે કે એક દિવસનો કુલ ખર્ચ કેટલો થાય? તો અહીંયા કુલ ખર્ચ જોતો હોય તો આ જે સંખ્યા છે એને આ જે ખર્ચ છે એની સાથે શું કરવો પડે? ગુણાકાર કરવો પડે। તો કે x ગુણ્યા 55 માઇનસ x એટલે કે x કૌંસમાં 55 માઇનસ x એટલે બંનેનો શું કર્યો? ગુણાકાર કર્યો। એના પછી શું કરવી? તો કે અહીંયા તમને કીધું છે કે આ ખર્ચ છે એ 750 રૂપિયા છે। તો અહીંયા લખ્યું કે કોઈ ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે, તો એના બરાબર આપણે 750 લખ્યા। ગુણાકાર કરીએ 55 ગુણ્યા x એટલે કે 55x પ્લસ માઇનસ માઇનસ x ગુણ્યા x એટલે કે x નો વર્ગ બરાબર 750 એમને 55x પ્લસ માઇનસ x વર્ગ માઇનસ 750 પ્લસ છે બરાબરની આ બાજુ જશે એટલે કે માઇનસ 750 બરાબર 0। ત્રણેયમાંથી માઇનસ 1 કોમન કાઢીએ, x વર્ગ માઇનસ 55x માઇનસનું થઈ જશે પ્લસ 750 બરાબર 0। માઇનસ 1 છે એ બરાબરની આ બાજુ આવશે એટલે કે 0 છેદમાં માઇનસ 1 એટલે 0 થઈ જશે એમને x વર્ગ માઇનસ 55x વત્તા 750 બરાબર 0। આ તમારું દ્વિઘાત સમીકરણ મળી ગયું। અહીં આપેલ સ્થિતિને ગાણિતિક રીતે જે આ સ્થિતિ જે આપણને રકમ આપેલી છે એને ગાણિતિક રીતે x વર્ગ માઇનસ 55x વત્તા 750 બરાબર 0 દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવાય।
આ વાત થઈ ગઈ તમારી ઉદાહરણ 1નો બીજો દાખલો. તો આજે જે આપણે પ્રાસ્તાવિક અને ઉદાહરણ 1 સમજ્યા છીએ એ બધું જ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.